હેલો એન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ આજે મારી મોર્નિંગ થઈ ગઈ છે સવારે 3 વાગ્યે. એન્ડ આટલું વહેલું મેં કેમ જાગી છું અત્યારે બ્રહ્મ મુહૂર્તમાં? મેં કહેતી હોઉં છું યા તો કોઈ એસ્પિરન્ટ જાગતા હોય છે યા ફિર બ્રહ્મદેવ જાગતા હશે, બટ આજે મારે જવાનું છે એક બ્યુટી બ્રાઇડલ એક્સપોમાં, જેથી કરીને આજે મોર્નિંગ મેં 3 વાગે જાગી ગઈ છું, કેમ કે 4:30 મારે અહીંયાથી નીકળવાનું છે. સો પહેલાં મેં રેડી થઈશ, સો ફટાફટથી ફ્રેશ થઈ એન્ડ મેં સ્નાન કરી એન્ડ આવી ગઈ છું. એન્ડ મોર્નિંગમાં જ મેં પહેલાં તો બોડી લોશન વગેરે લગાવી લઈશ, કેમ કે બહુ જ ઠંડી છે એન્ડ આ તરફ મેં હેર બી વોશ કર્યા હતા, સો બહુ જ મને ઠંડી લાગી રહી છે. સો ફટાફટથી પહેલાં હેર ડ્રાય કરીશ એન્ડ ત્યાર પછી મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ. સો આ રીતે આજે મારા કંઈક મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે. એન્ડ મેં અત્યારે થોડી વાર ફ્રી થતાની સાથે જ પહેલાં મારા હેરમાં સિરમ વગેરે લગાવી એન્ડ ત્યાર પછી બેસી જઈશ થોડી વાર મેં રીડ કરવા. બટ હમણાં ઘણા સમયથી મેં રીડ બી નથી કરી શકી એન્ડ ઠંડી બી અત્યારમાં બહુ છે. એન્ડ મોર્નિંગમાં જ આટલા વહેલા સ્નાન કરીએ એન્ડ હેર વોશ કરીએ ત્યારે તો હાલત કંઈક બહુ જ વધારે ખરાબ થઈ જતી હોય છે. સો મારી બી હાલત કંઈક એવી જ છે. તો જ્યાં સુધી એ લોકો મને અત્યારે લેવા માટે ન આવે ત્યાં સુધી મેં આ જ રીતે રીડ કરીશ. એન્ડ આજે ઠંડી બી બહુ છે. સો ફાઇનલી અત્યારે ફટાફટથી મેં પહેલાં રેડી થઈ જઈશ એન્ડ થોડી જ વારમાં મારે નીકળવું પડશે. સો અત્યારે મેં રેડી બી થઈ ગઈ છું એન્ડ એમના ઘર પર પહોંચી એન્ડ રેડી થઈ ત્યાંથી એન્ડ અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ એક્સપો પર જવા માટે. એન્ડ આજનું છે આ મારું લુક, જો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો. એન્ડ ફાઇનલી એક્સપોનું જે લોકેશન છે ત્યાં બી અમે લોકો પહોંચી ગયા છીએ. એન્ડ પહેલાં અમે અહીંયા પહોંચી એન્ડ પહેલાં તો અમે લોકો રીલ્સ બનાવી રહ્યા છીએ. એન્ડ અત્યારે રેમ્પ વોક સ્ટાર્ટ થવામાં થોડી વાર છે. સો અત્યારે અમે બહાર જ આ રીતે રીલ્સ અત્યારે શૂટ કરી રહ્યા છીએ એન્ડ ત્યાર પછી જઈશું અંદર એન્ડ ટાઈમ મળશે એન્ડ વિડીયો શૂટ મેં કરી શકીશ તો તમને બી આ એક્સપો બતાવીશ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ અત્યારે મેં આવી ગઈ છું બ્યુટી એક્સપો 2024માં. સો ફાઇનલી આ છે મારા મેકઅપ આર્ટિસ્ટ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. સો ફાઇનલી આજે મેં બી તમને બતાવીશ બ્યુટી એક્સપો જો મેં શૂટ કરી શકી તો. સો અત્યારે અમે લોકો આવી ગયા છે પાર્ટિસિપેટ કરવા માટે બ્યુટી એક્સપોની અંદર રાજકોટમાં. સો મળીએ ચલો આગળ બ્લોગમાં. સો ફાઇનલી અત્યારે પહેલાં તો અમે જઈશું અંદર એન્ડ બહુ બધી બ્રાઇડ અહીંયા બહુ સરસ રીતે એમનું છે મેકઅપ વગેરે એન્ડ બ્રાઇડલ લુકમાં રેડી થઈને આવી ગયા છે. એન્ડ અત્યારે અમે જે પાર્ટિસિપેટ કરવા માટે પહોંચ્યા છે હોલમાં પહોંચી ગયા છીએ. એન્ડ આ તરફ તમે જોઈ શકો છો બધી બ્રાઇડલ બહુ સરસ રીતે એ લોકો આજે એનું ગ્રૂમિંગ કરીને આવ્યા છે. જોકે મેં પર્સનલી કોઈ બ્રાઇડ માટે પાર્ટિસિપેટ કરવા નથી માગતી, બટ મારી ફ્રેન્ડનું છે. સો મેકઅપ એમણે કર્યો છે, મને રેડી બી એમણે કર્યું છે. સો આમના માટેથી મેં આજે રેડી થઈ એન્ડ એમના માટે પાર્ટિસિપેટ કર્યું છે કે મેકઅપ યા કોઈ બીમાં અમારો નંબર આવે છે તો એમને સર્ટિફિકેટ મળશે. સો એમના માટે ફાઇનલી તો આ છે જેમના અમે પાર્લરથી છીએ એ મારા ક્લોઝના ફ્રેન્ડ જ છે. સો એમના માટે એન્ડ આ તરફ અમારું રેમ્પ વોક બી થઈ ગયું છે સ્ટાર્ટ. સો ચલો જોઈએ. આજનો દિવસ તો ઓલરેડી કાલ રાત્રે 11 વાગે મારી એક ઇવેન્ટ પરથી અમે ફ્રી થઈને એન્ડ ફાઇનલી આજે મેં મોર્નિંગ 3 વાગે જાગી એન્ડ ડાયરેક્ટ અહીંયા જ આવી ગઈ હતી. સો મારી ઊંઘ બી નથી થઈ એન્ડ થાકેલી બી મેં બહુ ફીલ કરું છું. બટ શું થાય જોબ માટે, મતલબ આ તો જોબ નથી જસ્ટ એવા કહી શકો. એન્ડ બ્રાઇડલ મેકઅપ એન્ડ મારું ગ્રૂમિંગ જ્યારે મેં નીકાળ્યું છે તો મારી હાલત કંઈક આવી થઈ ગઈ છે. એન્ડ હેરસ્ટાઈલ ખોલી છે તો મારી હેરની હાલત તો કંઈક મને અત્યારે જોઈને એમ થાય કે રાત્રે કોઈને સામે મળે તો કોઈ ડરી જાય. શું આ રીતની હાલત થઈ ગઈ છે. અત્યારે એવું ફીલ થાય છે કે હોરર મૂવીમાં કંઈક આ રીતે મેકઅપ એન્ડ હેર કરતા હશે એવા હેર મારા થઈ ગયા છે. બટ સેટઅપ કરવામાં તો ખબર નહીં કેટલો ટાઈમ જતો રહેશે. બટ મારી હાલત અત્યારે આવી છે એન્ડ મોર્નિંગથી નાઇટ અમે લોકો આજે બહુ થાકી બી ગયા છીએ. ફાઇનલી હેરસ્ટાઈલ ખોલ્યા પછી મારી હાલત કંઈક આવી છે. મારા હેર ખબર નહીં બ્રાઇડલ તો કઈ રીતે એ લોકો એમની હેરસ્ટાઈલ ઓપન કરીને હેર સેટઅપ કરતા હશે. આ કેટલા દિવસો હેર સેટઅપ થશે. હેરની પથ્થારી ભરી ગઈ છે બ્રાઇડ બનાવીને. એન્ડ ત્યાંથી ફાઇનલી અત્યારે મેં ફ્રેશ થાય એન્ડ નીકળી ગઈ છું મારા ઘરે જવા માટે. બટ રસ્તામાં જ મેં પહેલાં તો અહીંયાથી મેં શાકભાજી વગેરે લઈ લઈશ
કેમ કે રૂમે જઈને જમવાનું બી જાતે બનાવવું જ પડશે. સો બહારનું ડેઈલી બહાર જોબ પર હોય છે, ડેઈલી બહારનું જમે તો હેલ્થ બી ખરાબ થતી હોય છે. સો ફાઇનલી અત્યારે મેં ફટાફટથી મારું શાકભાજી વગેરે લઈ એન્ડ નીકળી ગઈ છું. એન્ડ અત્યારે જો કે બહુ જ લેટ નાઇટ થઈ ગયું છે, કેમ કે અમે લોકો બહાર જમવા ગયા હતા. સો જમીને સો ફાઇનલી અત્યારે મેં બી આવી ગઈ છું રૂમ પર. એન્ડ બહુ જ થાકી બી ગઈ છું અત્યારે, કેમ કે કાલ રાત્રે 11 વાગ્યે છેક આવેલા એન્ડ ઊંઘી છે. એન્ડ ફાઇનલી મોર્નિંગમાં 3 વાગે રેડી થઈ એન્ડ ઇવેન્ટ્સમાં. તો અત્યારે બી ટાઈમ થયો છે 9 વાગ્યા છે રાતના. એન્ડ મેં બી બહુ થાકી ગઈ છું. બટ પહેલાં મેં કરીશ હેર ઓઇલ, કેમ કે હેરસ્ટાઈલ બનાવી હતી. સો હેરની તો કંઈક બહુ જ હાલત ખરાબ થઈ ગઈ છે. સો મેં અત્યારે પહેલાં કરીશ હેર ઓઇલ એન્ડ ત્યાર પછી આજ તો વહેલી ઊંઘી જઈશ, કેમ કે 2 દિવસે ઓલરેડી ઊંઘ થઈ જ નથી. સો